નળ દ્વારા દમયંતીનો ત્યાગ. દમયંતીને સંકટોથી બચતા બચતા ઋષિઓના દર્શન અને રાજા સુબાહુના મહેલમાં નિવાસ. બૃહદશ્વજી કહે છે, યુધિષ્ઠિર, તે વખતે રાજા નળના શરીર પર વસ્ત્ર ન હતું. બીજું તો શું, ધરતી પર બિછાવવા માટે એક સાદડી પણ ન હતી. શરીર ધૂળથી ખરડાઈ ગયું હતું. ભૂખ તરસથી પીડા તો હતી જ. રાજા નળ જમીન પર જ સૂઈ ગયા. દમયંતીના જીવનમાં પણ ક્યારેય આવી પરિસ્થિતિ આવી ન હતી. તે પણ ત્યાં જ સૂઈ ગઈ. દમયંતીના સૂઈ ગયા પછી રાજા નળની નિંદ્રા ખુલી. સાચી વાત તો એ હતી કે તેઓ દુઃખ અને શોકની વિપુલતાને કારણે સુખેથી નિંદ્રા પણ લઈ શકતા ન હતા. નિંદ્રામાંથી જાગ્યા પછી તેમની સામે રાજ્ય છીનવાઈ જવું, સગા સંબંધીઓ વિખૂટા પડી જવા અને પક્ષીઓ દ્વારા વસ્ત્ર લઈને ઉડી જવું વગેરે દ્રશ્યો એક એક કરીને સામે આવવા લાગ્યા. તેઓ વિચારવા લાગ્યા કે દમયંતી મને બહુ પ્રેમ કરે છે. પ્રેમના કારણે જ તે આટલું દુઃખ ભોગવી રહી છે. જો હું આને છોડીને ચાલ્યો જાઉં તો આ પોતાના પિતાને ઘેર ચાલી જશે. મારી સાથે તો આને દુઃખ જ દુઃખ ભોગવવું પડશે. જો હું આને છોડીને ચાલ્યો જાઉં તો સંભવ છે કે તેને સુખ મળી પણ જાય. છેવટે રાજા નળે એવો નિશ્ચય કર્યો કે દમયંતીને છોડીને ચાલ્યા જવામાં હિત છે. દમયંતી સાચી પતિવ્રતા છે. કોઈ પણ તેના સતીત્વનો ભંગ કરી શકતો નથી. આ પ્રમાણે ત્યાગવાનો નિશ્ચય કરીને અને સતીત્વની બાબતમાં નિશ્ચિંત થઈને રાજા નળે એવો વિચાર કર્યો કે હું નગ્ન છું અને દમયંતીના શરીર પર પણ માત્ર એક જ વસ્ત્ર છે. છતાં આના વસ્ત્રમાંથી અડધું ફાડી લેવું જ શ્રેયસ્કર છે. પરંતુ ફાળું કઈ રીતે? કદાચ આ જાગી જાય. તેઓ ધર્મશાળામાં આમ તેમ ફરવા લાગ્યા. તેમની દ્રષ્ટિ એક મ્યાન વિનાની તલવાર પર પડી. રાજા નળે તેને લઈ લીધી અને ધીરેથી દમયંતીનું અડધું વસ્ત્ર ફાડીને પોતાનું શરીર ઢાંકી લીધું. દમયંતી નિંદ્રામાં હતી. રાજા નળ તેને છોડીને નીકળી ગયા. થોડીવાર પછી જ્યારે તેમનું મન શાંત થયું ત્યારે તેઓ પાછા ધર્મશાળામાં આવ્યા અને દમયંતીને જોઈને રડવા લાગ્યા. તે વિચારવા લાગ્યા કે અત્યાર સુધી મારી પ્રાણપ્રિયા અંતઃપુરના પડદામાં રહેતી હતી. આને કોઈ અટકી પણ શકતું ન હતું. આજે આ અનાજ જેવી અડધું વસ્ત્ર પહેરીને ધૂળમાં સૂઈ રહી છે. આ મારા વિના દુઃખી થઈને વનમાં કઈ રીતે ફરશે? પ્રિયે, તું ધર્માત્મા છે. તેથી આદિત્ય, વસુ, રુદ્ર, અશ્વિની કુમાર અને પવન દેવતા તારી રક્ષા કરો. તે સમયે નળ રાજાનું હૃદય દુઃખનું માર્યું ટુકડે ટુકડા થઈ રહ્યું હતું. તેઓ હિંચકાની માફક વારંવાર બહાર જતા અને પાછા આવતા. શરીરમાં કળિયુગનો પ્રવેશ થયો હોવાને કારણે બુદ્ધિ નષ્ટ થઈ ગઈ હતી. તેથી છેવટે તેઓ પોતાની પ્રાણપ્રિયા પત્નીને વનમાં એકલી મૂકીને ત્યાંથી ચાલ્યા ગયા. જ્યારે દમયંતી જાગી ત્યારે તેણે જોયું કે રાજા નળ ત્યાં નથી. તે આશંકા સાથે પુકારવા લાગી, મહારાજ, સ્વામી, મારા સર્વસ્વ, તમે ક્યાં છો? હું એકલી ડરી રહી છું. તમે ક્યાં ગયા? બસ હવે વધારે મજાક ન કરો. મારા કઠોર સ્વામી, મને કેમ બીવડાવી રહ્યા છો? તરત જ દર્શન આપો. હું તમને જોઈ રહી છું. લો, આ જોઈ લીધા. લતાઓની પાછળ છુપાઈને ચૂપ કેમ છો? હું દુઃખની મારી આટલો વિલાપ કરી રહી છું અને તમે મારી પાસે આવીને ધીરજ પણ આપતા નથી. સ્વામી, મને મારો અથવા બીજા કોઈનો શોક નથી. મને માત્ર એટલી જ ચિંતા છે કે તમે એકલા આ ઘોર જંગલમાં કઈ રીતે રહેશો? ઓ નિર્મળ ચિત્તના નાથ, તમારી જે પુરુષે આ દશા કરી છે તે તમારાથી પણ વધારે દુર્દશાને પ્રાપ્ત થઈને નિરંતર દુઃખી જીવન વિતાવો. દમયંતી આ પ્રમાણે વિલાપ કરીને આમ તેમ દોડવા લાગી. તે પાગલ જેવી થઈને આમ તેમ ફરતી ફરતી એક અજગર પાસે પહોંચી ગઈ. શોકગ્રસ્ત હોવાને કારણે તેને આ વાતની ખબર પણ ન પડી. અજગર દમયંતીને ગળવા લાગ્યો. તે સમયે પણ દમયંતીના મનમાં પોતાની નહીં, રાજા નળની જ ચિંતા હતી કે તેઓ એકલા કઈ રીતે રહેશે. તે પુકારવા લાગી, સ્વામી, મને અનાથની જેમ આ અજગર ગળી રહ્યો છે. તમે મને છોડાવવા માટે કેમ દોડીને આવતા નથી? દમયંતીનો અવાજ એક શિકારીના કાને પડ્યો. તે ત્યાં જ ફરી રહ્યો હતો. તે ત્યાં દોડીને આવ્યો અને જોયું કે દમયંતીને અજગર ગળી રહ્યો છે. એ જોઈને તેણે પોતાના તીક્ષ્ણ હથિયારથી અજગરનું મોઢું ચીરી નાખ્યું. તેણે દમયંતીને છોડાવીને સ્નાન કરાવ્યું, આશ્વાસન આપીને ભોજન કરાવ્યું. દમયંતી થોડી શાંત થઈ. શિકારીએ પૂછ્યું, સુંદરી, તમે કોણ છો? કયા કારણે, કયા ઉદ્દેશ્યથી અહીં આવ્યા છો?
દમયંતીએ શિકારીને પોતાની બધી વાત કહી. દમયંતીની સુંદરતા, બોલચાલ અને મનોહરતા જોઈને શિકારી કામાતુર થઈ ગયો. તે મીઠી મીઠી વાતો કરીને દમયંતીને પોતાને વશ કરવાની ચેષ્ટા કરવા લાગ્યો. દમયંતી દુરાત્મા શિકારીના મનનો ભાવ જાણીને ક્રોધના આવેગમાં સળગી ઉઠી. દમયંતીએ શિકારીના બળાત્કારની ચેષ્ટાને ખૂબ રોકવાનો પ્રયત્ન કરવા છતાં જ્યારે તે ન માન્યો ત્યારે દમયંતીએ શાપ આપી દીધો. જો મેં નિષદ નરેશ રાજા નળ સિવાય બીજા કોઈ પુરુષનું મનથી પણ ચિંતન ન કર્યું હોય તો આ પાપી દુષ્ટ શિકારી મૃત્યુ પામીને જમીન પર પડી જાય. દમયંતીના મુખેથી આવી વાત નીકળતા જ શિકારીનું પ્રાણપંખેરું ઉડી ગયું. તે બળી ગયેલા ઠૂંઠાની જેમ જમીન પર પડી ગયો. શિકારીના મરી ગયા પછી દમયંતી રાજા નળને શોધતી શોધતી એક નિર્જન અને ભયંકર વનમાં જઈ પહોંચી. કેટલાય પર્વતો, નદીઓ, જંગલો, હિંસક પ્રાણીઓ, પક્ષીઓ, પિશાચો વગેરેને જોતી વિરહના ઉન્માદમાં રાજા નળને પૂછતી પૂછતી તે ઉત્તર દિશા તરફ આગળ વધવા લાગી. 3 દિવસ રાત વીતી ગયા બાદ દમયંતીએ જોયું કે સામે જ એક બહુ સુંદર તપોવન છે. તે આશ્રમમાં વશિષ્ઠ, ભૃગુ અને અત્રિ જેવા અલ્પાહારી, સંયમી, પવિત્ર, જીતેન્દ્રિય અને તપસ્વી ઋષિઓ નિવાસ કરે છે. તેમણે વૃક્ષોની છાલ અથવા મૃગચર્મ ધારણ કરેલા હતા. દમયંતીને થોડી શાંતિ મળી. તેણે આશ્રમમાં જઈને ખૂબ નમ્રતા સાથે તપસ્વી ઋષિઓને પ્રણામ કર્યા અને હાથ જોડીને ઊભી રહી. ઋષિઓએ સ્વાગત છે કહીને દમયંતીનો સત્કાર કર્યો. ઋષિઓએ તેને બેસાડીને પૂછ્યું, અમે તમારું શું કામ કરીએ? દમયંતીએ એક ભદ્ર નારીની જેમ પૂછ્યું, તમારી તપસ્યા, અગ્નિ, ધર્મ અને પશુ પક્ષી કુશળ તો છે ને? તમારા ધર્માચરણમાં કોઈ વિઘ્ન તો આવતું નથી ને? ઋષિઓએ કહ્યું, કલ્યાણી, અમે તો બધી રીતે કુશળ છીએ. તમે કોણ છો? કયા ઉદ્દેશથી અહીં આવી છો? અમને ઘણું આશ્ચર્ય થઈ રહ્યું છે. શું તમે વન, પર્વત, નદીના અધિષ્ઠાત્રી દેવી છો? દમયંતીએ કહ્યું, મહાત્માઓ, હું કોઈ દેવી દેવતા નથી, એક મનુષ્ય સ્ત્રી છું. હું વિદર્ભ નરેશ રાજા ભીમકની પુત્રી છું. બુદ્ધિમાન, યશસ્વી અને વીર વિજયી નિષદ નરેશ મહારાજ નળ મારા પતિ છે. કપટ દ્યુતના વિશેષજ્ઞ અને દુરાત્મા પુરુષોએ મારા ધર્માત્મા પતિને જુગાર રમવા માટે ઉત્સાહિત કરીને એમનું રાજ્ય અને ધન લઈ લીધું. હું તેમની પત્ની દમયંતી છું. સંયોગવશ તેઓ મારાથી છૂટા પડી ગયા છે. હું તે રણવીર, શસ્ત્ર વિદ્યામાં નિપુણ અને મહાત્મા પતિદેવને શોધવા માટે વન ભટકી રહી છું. જો હું તેમના તરત જ દર્શન ન કરી શકી તો જીવિત નહીં રહી શકું. તેમના વિના મારું જીવન નિષ્ફળ છે. વિયોગના દુઃખને હું ક્યાં સુધી સહન કરું? તપસ્વીઓએ કહ્યું, કલ્યાણી, અમે અમારી તપસ્શુદ્ધ દ્રષ્ટિથી જોઈ રહ્યા છીએ કે તમને આગળ જતાં ઘણું સુખ મળશે અને થોડા દિવસમાં જ રાજા નળના દર્શન થશે. ધર્માત્મા નિષદ નરેશ થોડા જ દિવસમાં બધા દુઃખોથી મુક્ત થઈને સંપત્તિશાળી નિષદ દેશ પર રાજ્ય કરશે. તેમના શત્રુઓ ભયભીત થશે, મિત્રો સુખી થશે અને કુટુંબીઓ તેમને પોતાની વચ્ચે જોઈને આનંદિત થશે. આ પ્રમાણે કહીને તે બધા તપસ્વીઓ પોતાના આશ્રમ સાથે અંતર્ધાન થઈ ગયા. આ આશ્ચર્યમયી ઘટના જોઈને દમયંતી વિસ્મિત થઈ ગઈ. તે વિચારવા લાગી કે અહો, શું અમે સ્વપ્ન જોયું છે? આ કેવી ઘટના ઘટી ગઈ? તે તપસ્વીઓ, આશ્રમ, પવિત્ર જળથી પૂર્ણ નદી, ફળ ફૂલથી લદાયેલા હર્યા ભર્યા વૃક્ષો ક્યાં ગયા? દમયંતી ફરીથી ઉદાસ થઈ ગઈ. તેનું મુખ ચીમડાઈ ગયું. ત્યાંથી તે વિલાપ કરતી એક અશોક વૃક્ષ પાસે પહોંચી. તેની આંખોમાંથી અશ્રુધારા વહી રહી હતી. તેણે ગદગદ થઈને અશોક વૃક્ષને કહ્યું, શોક રહિત અશોક, તું મારો શોક દૂર કરી દે. શું તે ક્યાંય રાજા નળને શોક રહિત જોયા છે? અશોક, તું તારા શોકનાશક નામને સાર્થક કર. દમયંતીએ અશોકની પ્રદક્ષિણા કરી અને તે આગળ વધી. ભયંકર વનમાં અનેક વૃક્ષો, ગુફાઓ, પર્વતોના શિખરો અને નદીઓની આજુબાજુ પોતાના પતિદેવને શોધતી શોધતી દમયંતી ઘણી દૂર નીકળી ગઈ. ત્યાં તેણે જોયું કે ઘણા બધા હાથી, ઘોડા અને રથ સાથે વેપારીઓનું એક ટોળું આગળ જઈ રહ્યું છે. વેપારીઓના મંત્રી સાથે વાતચીત કરીને અને એવું જાણીને કે આ વેપારીઓ રાજા સુબાહુના રાજ્ય ચેદી દેશમાં જઈ રહ્યા છે, ત્યારે દમયંતી તેમની સાથે થઈ ગઈ. તેના મનમાં પોતાના પતિના દર્શનની લાલસા વધી રહી હતી. ઘણા દિવસ સુધી ચાલ્યા પછી તે વેપારીઓ એક ભયંકર વનમાં પહોંચ્યા.
ત્યાં એક વિશાળ સુંદર સરોવર હતું. લાંબી યાત્રા કરવાને લીધે તે બધા થાકી ગયા હતા. તેથી તે લોકોએ ત્યાં જ પડાવ નાખી દીધો. દેવ વેપારીઓની પ્રતિકૂળ હતું. રાત્રિના સમયે જંગલી હાથી વેપારીઓના હાથીઓ પર તૂટી પડ્યા અને તેમની ભાગદોડમાં બધા જ નષ્ટભ્રષ્ટ થઈ ગયા. બૂમ બરાડા સાંભળીને દમયંતીની નિંદ્રા ખુલી ગઈ. આ મહાસંહારનું દ્રશ્ય જોઈને તે પાગલ જેવી થઈ ગઈ. તેણે આવું દ્રશ્ય ક્યારેય જોયું ન હતું. તે તીવ્ર ગતિથી ત્યાંથી ભાગી નીકળી અને જ્યાં થોડા ઉગરી ગયેલા માણસો ઊભા હતા ત્યાં જઈ પહોંચી. ત્યાર પછી દમયંતી તે વેદપાઠી અને સંયમી બ્રાહ્મણો કે જેઓ આ મહાસારમાંથી બચી ગયા હતા તેમની સાથે ચાલવા લાગી અને સંધ્યાકાળે તે ચેદી નરેશ રાજા સુબાહુની રાજધાનીમાં જઈ પહોંચી. જે સમયે દમયંતી રાજધાનીના રાજમાર્ગ પર ચાલી રહી હતી, નાગરિકો એવું જ સમજ્યા કે આ કોઈ પાગલ સ્ત્રી છે. નાના નાના બાળકો એની પાછળ થઈ ગયા. દમયંતી રાજમહેલ પાસે જઈ પહોંચી. તે સમયે રાજમાતા રાજમહેલની બારીમાં બેઠેલા હતા. તેમણે છોકરાઓથી ઘેરાયેલી દમયંતીને જોઈને ધાત્રીને કહ્યું કે અરે, જો તો ખરી, આ સ્ત્રી બહુ દુઃખી લાગે છે. તું જઈને તેને મારી પાસે લઈ આવ. આ સ્ત્રી એટલી સુંદર છે કે જાણે મારો મહેલ જ તેનાથી શોભી ઉઠશે. ધાત્રીએ આજ્ઞાનું પાલન કર્યું. દમયંતી રાજમહેલમાં આવી ગઈ. રાજમાતાએ દમયંતીનું સુંદર શરીર જોઈને પૂછ્યું, દેખાવે તો તમે દુઃખી લાગો છો, છતાં તમારું શરીર આટલું તેજસ્વી કેમ છે? જણાવો, તમે કોણ છો? કોની પત્ની છો? અસહાય અવસ્થામાં પણ કોઈથી ડરતા કેમ નથી? દમયંતીએ કહ્યું, હું એક પતિવ્રતા સ્ત્રી છું. હું છું તો કુળવાન, પણ દાસીનું કામ કરું છું. અંતઃપુરમાં રહી ચૂકી છું. હું ક્યાંય પણ રહી જાઉં છું. ફળ મૂળ ખાઈને દિવસો પસાર કરી લઉં છું. મારા પતિદેવ ઘણા જ ગુણવાન છે અને મને પ્રેમ પણ બહુ કરે છે. મારા દુર્ભાગ્યની વાત છે કે તેઓ મારા કોઈ પણ અપરાધ વિના રાત્રિના સમયે મને સૂતી છોડીને ન જાણે ક્યાં ચાલ્યા ગયા. હું રાત દિવસ મારા પ્રાણપતિને શોધતી અને તેમના વિયોગમાં બળી રહી છું. આટલું કહેતા કહેતા દમયંતીની આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યા. તેઓ રડવા લાગ્યા. દમયંતીના દુઃખભર્યા વિલાપથી રાજમાતાનું હૃદય ભરાઈ આવ્યું. તેઓ કહેવા લાગ્યા, કલ્યાણી, મને તમારા પ્રત્યે સ્વાભાવિક જ પ્રેમની લાગણી થઈ રહી છે. તમે મારી પાસે રહો. હું તમારા પતિને શોધવાની વ્યવસ્થા કરીશ. જ્યારે તે આવે ત્યારે તમે તેમને અહીં જ મળજો. દમયંતીએ કહ્યું, માતાજી, હું એક શરત પર તમારે ત્યાં રહી શકું છું. હું ક્યારેય એઠું નહીં ખાઉં, કોઈના પગ નહીં ધોઉં અને પરપુરુષ સાથે કોઈ પ્રકારની વાતચીત નહીં કરું. જો કોઈ પુરુષ મારી સાથે દુશ્ચેષ્ટા કરે તો તેને દંડ આપવો પડશે. હું મારા પતિને શોધવા માટે બ્રાહ્મણો સાથે વાતચીત કરતી રહીશ. જો તમે મારી આ શરત સ્વીકાર કરો તો હું અહીં રહી શકું છું, અન્યથા નહીં. રાજમાતા દમયંતીના નિયમોને સાંભળીને ઘણા પ્રસન્ન થયા અને તેમણે કહ્યું કે એવું જ થશે. ત્યાર પછી તેમણે પોતાની પુત્રી સુનંદાને બોલાવી અને કહ્યું કે બેટી, આ દાસીને દેવી માનજો. આ ઉંમરમાં તમારા જેટલી છે, તેથી તેને સખીની જેમ રાજમહેલમાં રાખો અને પ્રસન્નતાથી આની સાથે મનોરંજન કરતી રહો. સુનંદા પ્રસન્નતા સાથે દમયંતીને તેના મહેલમાં લઈ ગઈ. દમયંતી પોતાની ઈચ્છાનુસાર નિયમોનું પાલન કરીને મહેલમાં રહેવા લાગી.